વિદ્યાર્થી મિત્રો, આપણે માર્ચ 2024માં ધોરણ 12 કોમર્સની જે પરીક્ષા લેવાની છે તે અંગે ગાલાની અસાઇનમેન્ટના પેપરોનું સોલ્યુશન જોઈશું. આંકડાશાસ્ત્ર વિષયની અંદર આપણે દરેક વિભાગ વાઇઝ સોલ્યુશન જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. એક્ટિવ એજ્યુકેશનના સથવારે ગાલા અસાઇનમેન્ટ વિષય આંકડાશાસ્ત્રનું સોલ્યુશન. આજના આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર 4 ગાલા અસાઇનમેન્ટ વિષય આંકડાશાસ્ત્ર એનો વિભાગ સી એ આપણે ભણવાના છીએ. વિભાગ સીનું સોલ્યુશન આપણે જોવાના છીએ. વિભાગ સીની અંદર આપણે 9 પ્રશ્ન થિયરી કે દાખલા સહિત પૂછાતું હોય એમાંથી કોઈ પણ 7ના જવાબ આપણે સાચા લખવાના હોય છે અને 9માંથી કોઈ પણ 7. એકના 2 માર્ક્સ એટલે 14 માર્ક્સનો આ સેક્શન થશે. મોટે ભાગે દાખલા પૂછાતા હોય પણ ચાલુ વર્ષે જનરલ ઓપ્શન એ પેપર સ્ટાઇલ હોવાથી થિયરીની પણ શક્યતા વધારે છે. 9 પ્રશ્નમાંથી કદાચ 5 કે 6 દાખલા પૂછાય અને બાકીની થિયરી, એટલે થિયરી પણ આપ વિદ્યાર્થીએ કરવી પડશે. ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન એવા આવે છે કે સર અમે થિયરી કેટલી કરીએ, શેમાંથી કરીએ, શું કરીએ. તો થિયરી માટે ફક્ત ને ફક્ત તમે આ ગાલા અસાઇનમેન્ટનું જ કરજો તો પણ એમાંથી 99% આવી જશે. તો આમાં જેટલી થિયરી ક્યાંય પણ પેપરોની અંદર છે એટલી તમારે કરવી. એના ઉપર પણ આપણે એક ખાસ વિડીયો બનાવીશું અને ઊંડાણપૂર્વક એની વાત કરીશું. આજે આપણે જોઈશું આજ પેપરનો ચોથા પેપરનો વિભાગ સી. રકમ છે, જો વર્ષ 2014 માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક ₹25,000 હોય અને જો તે વર્ગનો વર્ષ 2014 માટે આધાર વર્ષ 2016 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120, વર્ષ 2016 માટે વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવકનું અનુમાન કરો. 2023માં પૂછાયેલો છે પ્રશ્ન, એટલે કે આવો કે આના જેવો દાખલો પૂછાઈ શકે છે. ચોપડાની અંદર હવે આપણે જોઈએ. મને જે વિગત આપી છે એ હું અહીંયા લખીશ. મને વિગત આપી છે 2014 માટેના ખર્ચપાત્ર સરેરાશ આવક એટલે 2014ની આવક એમ. વર્ષ 2014 ની આવક બરાબર આપ્યું છે મને ₹25,000. પછી બીજી વિગત આપી છે વર્ષ 2014 ને આધારે 2016 નો જીવન નિર્વાહ સૂચકાંક. વર્ષ 2016 નો જીની શું જીવન નિર્વાહ સૂચકાંક અને એ આપને આપ્યો છે 120. મને શોધન કીધો છે 2016 ની આવક, તો અહીં લખીશ પ્રશ્નચિહ્ન વર્ષ 2016 ની આવક બરાબર પ્રશ્નચિહ્ન. હવે આમાં 14 અને 16 2 વર્ષ આપ્યા છે. મોટું વર્ષ એ ચાલુ વર્ષ કહેવાય, નાનું વર્ષ છે ને આધાર વર્ષ કહેવાય. આધાર વર્ષનો જ્યારે દાખલામાં સૂચકાંક આપ્યો ન હોય ત્યારે સૂચકાંક આપણે 100 સમજવો. બરાબર, તો અહીં લખી શકું હું કે વર્ષ 2014 નો જીની શું જીવન નિર્વાહ સૂચકાંક બરાબર કેટલો સમજવાનો તો કે 100. બરાબર, હવે મારે આવક જોઈએ છે. ત્રિરાશિ મૂકીને દાખલો કરી શકાય. આ દાખલો 1-2 રીતે થાય છે, એટલે કોઈ વિદ્યાર્થી કદાચ બીજી રીતે ગણ્યો હોય અને રીત સાચી હોય, જવાબ સાચો આવતો હોય તો માન્ય ગણે, માર્ક મળશે, કોઈ કપાશે નહીં. 2014ની 2 વિગત આપી છે, જીની શું પણ 2 આપ્યા છે. આવક મારે શોધવાની છે તો આ રીતે લખી શકાય કે જીની શું બરાબર જ્યારે 100 હતો આધાર વર્ષ માટે ત્યારે આવક કેટલી હતી તો કે ₹25,000 ની અંદર. હવે જીની શું ચાલુ વર્ષનો કેટલો છે તો કે 120. પ્રશ્નચિહ્ન ત્યારે આવક કેટલી. ચોકડી ગુણાકાર આપણે કરીશું. બરાબર, અહીંથી નામ ગુણાકાર થાય ને, ત્રિરાશિ મૂકીએ એટલે 120 ગુણ્યા 25,000 અને છેદમાં 100. ચલો કેલ્શિયમ આપણે એનું સાદુરૂપ આપીએ. 120 એને ગુણ્યા 25,000
એને ભાંગ્યા 100 તો આવે છે 30,000. બરાબર? તો આવક થવી જોઈએ 30,000 રૂપિયા. આપણો જવાબ ગણાશે. 32મો દાખલો છે. નીચેની વિગત પરથી સહસંબંધક આર શોધો. અસાઇનમેન્ટ આપણે સામે એટલા માટે રાખીએ છીએ, ઘણા બધા વિદ્યાર્થીઓ બીજું કોઈ સાહિત્યમાંથી ભણતા હોય, એની પાસે ગાલેન અસાઇનમેન્ટ ન હોય તો રકમ જોવા માટેનો સ્ક્રીનશોટ પાડી શકે છે. મોટેભાગે અસાઇનમેન્ટમાંથી જ ગુજરાતના વિદ્યાર્થીઓ ભણે છે, બીજા પણ સાહિત્ય છે જ, એમાંથી પણ તમે કરી શકો છો, નો પ્રોબ્લેમ. n10 સિગ્મા xy, x નો મધ્યક, y નો મધ્યક, x નું પ્રમાણિત વિચલન, y નું પ્રમાણિત વિચલન 9 અને 5. તો r તમને શોધવાનું કીધો છે. અચ્છા, જે વિગત આપી છે એના આધારે આપણે કરીએ. પરીક્ષામાં શક્ય હોય તો આ રીતે જ લખવાની ટેવ રાખજો, જેથી કરીને ઓછા પેજમાં વધુ વર્ક કરી શકાય અને સારું પણ લાગે, શિક્ષકને જોવામાં પણ અનુકૂળતા રહે, તો માર્ક્સ વધુ મળવાની શક્યતા રહે. n બરાબર 10 સિગ્મા xy બરાબર 1500, x નો મધ્યક એટલે કે x બાર બરાબર 12, y નો મધ્યક 15 એટલે કે y બાર, x નું પ્રવિ, એ પ્રવિ હે ને હંમેશા પ્રમાણિત વિચલન સમજવું, વિચરણ નહીં સમજવું. વિચરણ માટે પૂરો શબ્દ આપશે sx બરાબર 9 અને y નું પ્રવિ એટલે પ્રમાણિત વિચલન એટલે sy. ઘણા બધા પ્રશ્ન થાય વિચરણ શા માટે નહીં, વિચરણ માટે વિચરણ ચોખ્ખો શબ્દ લખશે જ. બરાબર? તો sx સ્ક્વેર અને sy સ્ક્વેર તો સ્ક્વેર થાય, બાકી તો આમ જ રહેશે. હવે આના પરથી આપણે શોધવું છે આર બરાબર ક્વેશ્ચન માર્ક. આપેલી વિગત પરથી આર શોધવા માટેનું સૂત્ર આપણે કંઠસ્થ હોવું જોઈએ. છેલ્લા વિડીયોની અંદર મેં કીધું હતું કે કોઈ પણ ચેપ્ટર કે પેપર રિવિઝન કરો તે પહેલા તમે સૂત્ર કંઠસ્થ કરો. સૂત્ર આવડતા હશે તો દાખલા આપોઆપ સ્પીડથી આવડશે. આરનું સૂત્ર આપેલી વિગત પ્રમાણે. આરના ઘણા બધા સૂત્ર છે. કાલ્પીયસની રીતના 6 સૂત્ર છે અને ક્રમાંક સહસંબંધક માટેના 2. 6 ને 2 8 સૂત્ર એ ચેપ્ટરની અંદર છે. એમાંનું એક સૂત્ર આપેલી વિગત પ્રમાણે સિગ્મા xy માઇનસ n x બાર આપ્યો એટલે n x બાર y બાર અપોન n છેદમાં આવશે જ ઇન્ટુ sx ઇન્ટુ sy ઇન્ટુ એટલે ગુણ્યા નિશાની કરી શકો છો. જો સૂત્ર આવડે પછી તો સાદુરૂપ દાખલો ફટાફટ થશે. આ બરાબર સિગ્મા xy કેટલું છે તો કે 1500, n કેટલું છે તો કે 10, x બાર 12, y બાર 15 છેદમાં n કેટલું છે 10 ગુણ્યા sx 9 ગુણ્યા sy 5. બરાબર? ચાલો આ 1500 12 ગુણ્યા 15 180 ગુણ્યા 10 એટલે 1800 થશે. છેદમાં 9 5 45 ગુણ્યા 10 450. 1800 માંથી 1500 જાય તો માઇનસ 300 છેદમાં 450. કેલ્સીમાં આપણે 300 ભાગ્યા 450 કરીશું. 300 ભાગ્યા 450 0.666 પોઈન્ટ પછી 2 આટલા 0.67 લઈએ આપણે અને માઇનસમાં જવાબ છે માઇનસ 0.67. ચલો રેડી. કોમેન્ટ્સની અંદર કંઈક લખતા જાજો, કંઈ પ્રશ્ન હોય તો પૂછજો, ચિંતા નહીં કરતા. પરીક્ષાની અંદર આના જેવા દાખલા આ દાખલા આવી શકે છે. વિડીયોને શેર પણ કરજો, અન્ય વિદ્યાર્થી સુધી ઝડપથી વિડીયો પહોંચાડવાનો પ્રયત્ન પણ કરજો. હવે જોઈએ છીએ 33મો પ્રશ્ન, 33મો દાખલો. x બાર 60, y બાર આપ્યું છે sx સ્ક્વેર જેમ કોવેરિએશન xy બરાબર 5:3 હોય તો y ની x ની નિયત સંબંધ રેખા શોધો. ત્રીજું ચેપ્ટર નિયત સંબંધનો આ દાખલો કહી શકે. એ પણ 2023 ની અંદર પૂછાયેલો દાખલો છે.
જે વિગત આપી છે આપણે લખીએ x બાર 60, y બાર 75, પછી sx સ્ક્વેર જેમ કોવેરિએશન xy એના બરાબર 5/3. તો y ની x પરની નિયત સંબંધ રેખા એટલે કે y કેપ શોધો. રેગ્યુલર આપણે જ્યારે ચેપ્ટર ભણ્યા હતા ત્યારે એવું કીધું હતું કે y કેપ માટેના 5 સ્ટેપ તમારી પાસે હોવા જોઈએ. 5 સ્ટેપમાં શું શોધવાનું? પહેલા x બાર, પછી y બાર, પછી આવશે b, પછી a અને પછી y કેપ. તો ઓલરેડી પેલા 2 સ્ટેપ તૈયાર છે, x બાર અને y બાર છે. હવે આપણે b શોધવું છે. b માટે ઘણા બધા સૂત્ર હોઈ શકે છે. તો b નું આપેલી વિગત પ્રમાણેનું સૂત્ર કયું થાય? સૂત્ર આવું થાય, કોવેરિએશન xy અપોન sx સ્ક્વેર. b માટેનું સૂત્ર છે, બરાબર. હવે અહીં sx સ્ક્વેર જેમ એટલે આના છેદમાં આ છે. મારે ઉલટું કરવું છે, પરીક્ષામાં આવું પૂછી શકે છે. તો અહીં 5/3 છે, તમારે શું મૂકવાનું? પેલા કોવેરિએશન 3/5, 3/5, 3/5, 5 36, 0.6 આવશે. b બરાબર 0.6. ત્રીજું સ્ટેપ મળ્યું. હવે એ આપણે શોધવો છે. એ બરાબર સૂત્ર શું છે? તો કે y બાર માઇનસ bx બાર. y બાર 75, b મને મળ્યું 0.6 અને x બાર 60. આ 75, 60 36 થાય. 75 માંથી 36 આપણે બાદ કરીશું. અચ્છા, ઓકે. કોમર્સની અંદર પણ આપણે જવાબ લખી શકો છો. કેલ્સી લઈને જ ગમે ત્યારે સ્ટેટ એકાઉન્ટ જેવા વિષય ભણતા હોઈએ ત્યારે કેલ્ક્યુલેટર લઈને જ બેસું. અચ્છા, ઓકે. 39. હવે મને કીધું છે y કેપ, તો લખી y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા. એટલે કે y કેપ બરાબર a પ્લસ bx. એ કેટલું આવ્યું? તો કે 39 પ્લસ b કેટલું છે? તો કે 0.6 અને x. ઓકે. કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછજો. લખાણ કઈ રીતે લખવું ખાસ જોજો, સ્ક્રીનશોટ પાડી શકો છો. અને લખાણ આ રીતે લખવાની ટેવ રાખજો, જેથી કરીને ઓછી જગ્યામાં. ઘણી વખત આ 2 માર્ક્સના દાખલામાં ઘણાને પોણું પેજ આખું પેજ ભરાય છે. નો પ્રોબ્લેમ, કોઈ પ્રશ્ન નથી. પણ શિક્ષકને લાંબુ લખાણ જોઈને કંટાળો આવે તો બની શકે કે તમારો જ અડધો માર્ક્સ કપાઈ શકે છે. અને જે આપને ખ્યાલ પણ આવતો નથી કે મારો ક્યાં અડધો માર્ક્સ કપાયેલો છે. 34મો પ્રશ્ન. મોસમી ઘટક એ ચક્રીય ઘટકથી કઈ રીતે જુદી પડે છે? થિયરીનો પ્રશ્ન છે. ચલો જોઈએ. નો પ્રોબ્લેમ. મોસમી ઘટક ચક્રીય ઘટકથી કઈ રીતે જુદો પડે છે? 4 મુદ્દા આપણે લખ્યા છે. મોસમી એટલે સિઝન, ચક્રીય એટલે કોઈ અમુક સમયના અંતરે, બરાબર. સાયકલ જેને કહેવાય છે CT, મોસમી એટલે ST સિઝન. સામયિક શ્રેણીમાં એક વર્ષથી ઓછા સમયગાળામાં થતી લગભગ નિયમિત વધઘટ મોસમી ઘટક. શિયાળો, ઉનાળો, ચોમાસું. આ યાદ રાખો, મોસમી ઘટકની અસર છે. જ્યારે એક વર્ષથી વધુ સમયગાળામાં થતી લગભગ નિયમિત વધઘટની અસર હોય છે. જ્યારે મોસમી ઘટકના પુનરાવર્તિત ગાળો 1 વર્ષથી ઓછો હોય છે, જ્યારે ચક્રી ઘટકના પુનરાવર્તન ગાળો 2 થી 10 વર્ષ. આ પણ આપણે યાદ રાખીશું. મોસમી ઘટક પુનરાવર્તન ગાળો 1 વર્ષથી ઓછો છે, પરીક્ષામાં પૂછાય MCQ તરીકે. ત્યારે ચક્રી ઘટકમાં પુનરાવર્તન ગાળો કેટલો છે? 2 થી 10 વર્ષનો હોઈ શકે છે. અને વિશિષ્ટ સંજોગોમાં તે 10 થી 15 વર્ષનો પણ હોય. થિયરી તરીકે ખાસ 1 માર્ક્સનો પ્રશ્ન કે MCQ તરીકે યાદ રાખજો કે ચક્રીય ઘટક એ નિયમિત જ આવે છે. એનો ગાળો 2 થી 10 વર્ષનો છે. વિશિષ્ટ સંજોગોમાં તે 10 થી 15 વર્ષનો પણ હોઈ શકે છે. મોસમી ઘટકનો સંકેત ST, S એટલે સિઝન, T એટલે સમય એનો, બરાબર. ST. ચક્રીય ઘટકનો સંકેત CT, સાયકલ, ચક્ર, CT તરીકે દર્શાવાય છે. તહેવારોમાં તૈયાર કપડાં અને પગરખાના વેચાણમાં થતા વધારો એ મોસમી ઘટકનું ઉદાહરણ છે. મોસમ. જ્યારે તેજી અને મંદીને કારણે દેશમાં અર્થતંત્રમાં સર્જાતી વધઘટ એ ચક્રીય ઘટકનું ઉદાહરણ છે.
35મો પ્રશ્ન, નિર્દેશ અવકાશની 3 ઘટના આપી દીધી છે, એમાં શોધવાનું પી ઓફ એ યોગ બી યોગ સી. અચ્છા, બધી વિગત તમને આપી છે અને મોટું સૂત્ર આપણે મૂકવાનું છે. ચલો, વિગત જે આપી છે એટલી વિગત આપી છે. જે શોધવાનું છે એનું સૂત્ર આપણે મૂકીએ. પી ઓફ એ યોગ બી યોગ સી. સૂત્ર મોટું છે, પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ એ છેદ સી માઇનસ પી ઓફ બી છેદ સી, પછી પ્લસ થશે પી ઓફ એ છેદ બી છેદ સી. ત્રણેયનો છેદગણ પ્લસ કરવાનો થશે આપણે, બરાબર. ચલો, વિગત પ્રમાણે સૂત્ર મૂકી દીધું છે. બધાની કિંમત મૂકી, સાદુરૂપ આપવાનું છે મિત્રો. પી ઓફ એ કેટલું છે? 0.65. પી ઓફ બી 0.45. પી ઓફ સી 0.25. પછી માઇનસ પી ઓફ એ છેદ બી 0.25 માઇનસ 0.15 માઇનસ 0.2 અને પ્લસ ત્રણેયનો છેદગણ 0.05. કેલ્સીમાં આપણે આની ગણતરી કરીએ 0.65 એટલે 0.65 પ્લસ 0.45 પ્લસ 0.25 માઇનસ કરીએ 0.25 માઇનસ કરીએ 0.15 માઇનસ કરીએ 0.2 અને પ્લસ કરીએ 0.05. અચ્છા, જવાબ આવે છે આપણો 0.8. કેટલો આવે છે મિત્રો? 0.8. તો આપણે લખી નાખીએ 0.8 મારો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન, દ્વિપદી વિતરણના કોઈ પણ 4 ગુણધર્મ જણાવો. અચ્છા, એ થિયરી છે અને સંભાવના વિતરણનો એ પ્રશ્ન કહી શકાય છે. દ્વિપદી વિતરણના કોઈ પણ 4 ગુણધર્મ. એમાં પહેલો ગુણધર્મ, દ્વિપદી વિતરણના અસતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે. સતત અને અસતત, એમાં અસતત છે, બરાબર. 2.2 ની વાત કરે છે, 2.1 અને 2.2 અસતત છે, 2.2 એમ. આ વિતરણના પ્રાચલો એન અને પી છે. પ્રાચલો ક્યાં ક્યાં? એન અને પી. ક્યુ આવશે નહીં. પછી આ વિતરણનો મધ્યક એનપી છે, જેમાં એન બર્નોલીના પ્રયત્નોમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે. એન એટલે બર્નોલીના પ્રયત્નો, એનો મધ્યક એનપી. વિચરણ એનપી ક્યુ છે, તેથી તેનું વિચલન વર્ગમૂળની અંદર થાય. 4 ગુણધર્મ કીધા છે આપણે, કોઈ પણ 4 લખી શકાય છે. 7, 8 નવનીતની અંદર ચોપડીની અંદર આપ્યા છે. 37મો, 3.8 લેસ ધેન એક્સ લેસ ધેન 4.8 ને માનાંકના સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. આવી રકમ આપી હોય ત્યારે જે બાજુ પાક્યું પેક હોય એ એ માઇનસ ડેલ્ટા હોય અને જે બાજુ પાક્યું ખુલ્લું હોય એ પ્લસ ડેલ્ટા હોય. અહીં લખી શકાય, અહીં એ માઇનસ ડેલ્ટા બરાબર 3.8 અને એ પ્લસ ડેલ્ટા એ 4.8 છે. આ પરિણામ અથવા તો સમીકરણ 1 અને આ સમીકરણ નંબર 2, માઇનસ અને પ્લસ. હવે લખવાનું પરિણામ 1 અને 2 પરથી. આપણે ધોરણ 9, 10 ની અંદર લોપની રીત જેવું કરતા ગણિતની અંદર. એ માઇનસ ડેલ્ટા બરાબર 3.8 અને એ પ્લસ ડેલ્ટા બરાબર 4.8. અચ્છા, માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા ઉડે, એ પ્લસ એ એટલે 2a. 4.8 અને 3.8 એનો સરવાળો કરીશું આપણે. 4.8 પ્લસ 3.8 એટલે થશે 8.6. 2 ગુણાકારમાં છે, સામે જઈ તો ભાગાકારમાં જશે. 8.6 એને ભાગ્યા 2 એટલે 43, 4.3 થશે. તો મને એની કિંમત મળે 4.3. હવે આપણે ડેલ્ટા એની કિંમત સમીકરણ 1 કે 2 માં મુકાય, તમે તેમાં મૂકો, ડેલ્ટા સેમ મળે. પણ પ્લસ વાળું હોય તો થોડુંક તમને સરળ પડશે, બરાબર. તો અહીં લખીશું આપણે એ બરાબર 4.3 ને સમીકરણ 2 માં મૂકતા
સમીકરણ 2 a પ્લસ ડેલ્ટા બરાબર 4.8 એની કિંમત કેટલી મળી છે મને 4.3 પ્લસ ડેલ્ટા બરાબર 4.8 પ્લસ 4.3 છે સામે જાય તો માઇનસ એટલે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4.8 માઇનસ 4.3 તો ડેલ્ટા કેટલું મળશે આપને 0.5 હવે તમને કીધું છે આમાં કયું સ્વરૂપ લખવાનું રકમની અંદર સામીપ્ય અને માનાંક અચ્છા તો પેલા માનાંક સ્વરૂપ આપણે લખીએ માનાંક સ્વરૂપ એટલે શું એનું પરમેનન્ટ સ્વરૂપ માનાંકની અંદર x માઇનસ a અને લેસ ધેન ડેલ્ટા તો x કેટલું આપણે એમને રાખવાનું a કેટલું મળ્યું છે 4.3 અને લેસ ધેન ડેલ્ટા કેટલું મળ્યું છે 0.5 હવે એનું સામીપ્ય સ્વરૂપ સામીપ્ય સ્વરૂપનું પરમેનન્ટ સ્વરૂપ કયું છે n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા આ n એમને a એટલે 4.3 અલ્પવિરામ ડેલ્ટા એટલે 0.5 બરાબર 38મો લક્ષનો દાખલો છે લિમિટ x વિરુદ્ધ 2 1/x - 2 -2/x² -2x ની કિંમત શોધો અચ્છા આ દાખલો આ રીતના દાખલા બે જ છે એક ઉદાહરણની અંદર છે અને એક સ્વાધ્યાયની અંદર છે બેમાંથી ગમે તે એક જ દાખલો આ છે બરાબર એટલે આ દાખલો ખાસ આઈએમપી ગણી શકાય છે આવા દાખલાની અંદર આપણે ખાસ સાદુરૂપ જોવાનું થશે સાદુરૂપની અંદર શું કરીશું જોજો પેલા લિમિટ એટલે કે લક્ષ x વિરુદ્ધ 2 આ એમને x - 2 હવે બે જ દાખલા છે બંનેમાં કોમન જ છે સમજજો સામાન્ય છે અહીંયા એક સામાન્ય નીકળે છે એ જ રીતે દાખલો થશે એક સામાન્ય કાઢવાનું વધશે x - 2 બરાબર ને x નીકળે x વધે માઇનસ અહીં 2 વધે x નીકળી ગયા અંશમાં 2 એમને આ પેલા ઇન બ્રેકેટ હવાનો લસા લેવાનો આવી સંખ્યાનો લસા લેવો પણ એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો લસા તરીકે શું આવશે તો કે x અને x - 2 બરાબર તો આના છેદમાં x - 2 છે જ એના છેદમાં x નથી આપણે મૂક્યું વધારે તો અંશમાં x એકો x થાય માઇનસ આના છેદમાં જે છે એ જ મૂક્યું છે તો 2 એમને ઇન બ્રેકેટ અંશ અને છેદમાં x - 2 ઉડી જાય તો વધે એટલું જ લિમિટ x વિરુદ્ધ 2 અંશમાં એને કાંઈ ન વધે તો 1 અને છેદમાં x અંશ અને છેદમાં કંઈક ઉડે પછી તમે કિંમત મૂકી શકો x ની જગ્યાએ 2 કિંમત મૂકો એટલે લિમિટ નામનું સંકેત છે નીકળી જાય x ની જગ્યાએ 2 બસ પૂરું થઈ ગયું આના હવે સાદુરૂપ છે ને આ જ આપણો જવાબ આ સેક્શનનો છેલ્લો દાખલો 39મો વિધેય તમને આપ્યું છે x - 4 x બરાબર 4 આગળ વધતું કે ઘટતું વિધેય છે તે નક્કી કરો ઓકે વધતું કે ઘટતું વિધેય કે ને એટલે યાદ રાખો મિત્રો હંમેશા એક સિંગલ વિકલન કરવાનું અને પછી એની કિંમત મૂકવાની આ કિંમત મૂક્યા પછી જવાબ જો માઇનસમાં આવતો ઘટતું વિધેય જવાબ જો પ્લસમાં આવતો વધતું વિધેય જવાબ માઇનસ કે પ્લસ જોવાનું થશે પહેલા સિંગલ વિકલન y નું વિકલન કરવું છે y નું વિકલન એટલે શું થાય dy/dx આનું વિકલન 3 નું 0 2x નું શું થાય 2 માઇનસ 2 × 7 = 14 ઘાત આગળ આવે ને ઉપર એક ઘાત ઘટે 14x હવે x ની જગ્યાએ -4 લેતા તો બે ગણતરી x બરાબર -4 આગળ વધતું કે ઘટતું વિધેય એ મારે શોધવું છે તો લખીશું dy/dx બરાબર 2 -14x આ 2 આ -14 x ની જગ્યાએ -4 આ 2 માઇનસ માઇનસ પ્લસ 14 ચોકું 56 56 ને 2 થશે 58 તો આ જવાબ પ્લસની અંદર આવ્યો એટલે કે 0 કરતાં મોટો આવ્યો કહેવાય ને પ્લસમાં આવે તો વધતું વિધેય ક્યારે વધતું વિધેય -4 આગળ તો લખાય x બરાબર -4 આગળ વધતું વિધેય
એ જ રીતે હવે x બરાબર 4 મૂકીએ, x બરાબર 4 આગળ dy upon dx 2 માઇનસ 14x આ 2 આ 14 x ની જગ્યાએ +4 14 ચોકુ 56 56 માંથી 2 બાદ કરીએ -54 આના કરતાં 0 મોટો કહેવાય એટલે 0 બાજુ પાછું ખુલ્લું એટલે માઇનસમાં આવ્યું એટલે ઘટતું બી થાય ક્યારે 4 આગળ તો અહીં લખાય આપણે x બરાબર 4 આગળ માઇનસ છે એટલે ઘટતું વિધેય છે. વિદ્યાર્થી મિત્રો કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછતા રહેજો. નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી સખ્યા સરના જય સ્વામિનારાયણ.